તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો કેમ છો તમે? મજામાં જ છો ને? આપણે વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે। અને ગાઈઝ આજે ઘણા દિવસ પછી આપણે ભાઈબંધને મળવા જવાના છીએ। કેટલા દિવસ થઈ ગયા છે ખબર? 15 કે 20 દિવસ પછી આપણે ભાઈબંધને મળવા જઈએ છીએ। અને અત્યારે ફોન આવ્યો કે રોનક મારે તને મળવું છે। તો મેં કીધું હાલ હું આવું છું। અને અત્યારે આપણે ઘરે જવાનું છે અને એ ક્યાં રહી છે એ પણ હું તમને બતાવી દઉં। અને અત્યારે આ ઘરની અંદર જ છું, ઘરેથી નીકળું છું અને પછી પાછું હું તમને મળું તમને રસ્તામાં। Trust, yeah. No, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on. છે ને અત્યારે મારા ભાઈબંધના ઘરે આવી ચૂક્યા છીએ અને તમને મારો ભાઈબંધ બતાવું તો કેટલા દિવસ પછી નિર્મય મળ્યા યાર। અમે બહુ ખૂબ જાજા સમય પછી મળ્યા છે અને આ મારો કલેજો, એટલે હું કહું મારા કાળજાનો કટકો। અને મને અને મળવાનું મન થતું હતું, એટલે મને આને સવારે મને ફોન કર્યો રોનક આપણે 15 દિવસથી જો કે અમે મળ્યા નથી અને અમારે રિલેશનશીપ પણ આવતું હતું, એટલે ભાઈબંધનું રિલેશનશીપ બીજું ન સમજતા। એટલે અમે થોડોક ઝઘડો થઈ ગયો તો પછી અમે મેટર સોલ્વ કરી નાખ્યું છે અને અત્યારે અમે મળી ગયા છીએ। તો કલેજા કેટલા દિવસ પછી ગાઈઝ મળ્યા છીએ અને અત્યારે અમે મામા દેવા જવાનું છે અને બ્લોગ શૂટ કરવા જાય સ્પેશિયલ ને આવડે સામે બ્લોગ શૂટ કરે છે। અમે બે બ્લોગ શૂટ કરતા જઈએ છીએ મામા દેવે અને પછી તમને મામા દેવ મળી અને પછી તમને એક વસ્તુ પણ બતાવી ત્યાં જઈને, અને ત્યાં અમારે થોડુંક વોઇસ ઓવર પણ કરવાનું છે। તો ચાલો ત્યાં જઈએ। ઓકે ચલો ગાઈઝ બાય। ગાઈઝ રસ્તામાં દુકાન આવી ગઈ હતી ને અમે અત્યારે પડીકા લઈ લીધા છે ખાવા અને અમે અત્યારે મામાદેવ સાઈડ જઈએ છીએ અને આપણે મામાદેવના રસ્તે છીએ। આ એક તીખા મમરા અને એક ચિપ્સ છે એ લઈ લીધી છે, બે વસ્તુ। અને અત્યારે આ મારો ભાઈ છે, મારો ભાઈબંધ, અને આ છે ને એવો ભૂખડીનો ના તોડી નાખ્યું બોલો। મેં કીધું ઘડીક ઊભો રહે, આપણે વિડીયો બનાવતા જઈએ, પણ તોડી નાખ્યું। શું કરવું હવે? તો કાંઈ ભૂખ જેવી લાગી તો શું કરું મારે? કાંઈ નહીં ગાઈઝ, હવે તમને પાછા પડીકા ખાઈને મળીએ અને રસ્તામાં તમને વ્યૂ પણ બતાવીશું। ઓકે ગાઈઝ, પછી મળીએ। Trust, yeah. No, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. તો ગાઈઝ અત્યારે આપણે મામાદેવની મંદિરે આવી ચૂક્યા છીએ અને અત્યારે જો તમે ગાઈઝ થોડાક જ આઘા છીએ અને હું તમને એક વસ્તુ બતાવવાનો છું કેમ કે આ કેટલા દિવસ પછી હું આવ્યો છું અને આજે અમે ફ્રી હતા સવારે। મેં કીધું હાલ બા આપણે મામાદેવના મંદિરે જઈએ અને પછી આપણે પાછા મળીએ અને હું તમને સિનેમેટિક શોટ એ બતાવી દઈશ। જો તમે ઉપર ઝૂમ કરીને બતાવું, જો તમને એટલું બધું ક્લિયર તો નહીં બતાય કેમ કે આ મારો ફોન નથી ગાઈઝ। મારા ફોનમાં કંઈક એરર આવી ગયો છે કે ગાઈઝ એવું છે, મારા ફોનમાં એરર આવી ગયો, વિડીયો તમે નહીં બનાવી શકો। તો હું ઘરે જઈને એરર તો સ્ટાર્ટ કરી દે ને હું મારા ભાઈબંધના ફોનમાં શૂટ કરું છું। ભાઈબંધને દેખાડી દઉં, રેડી। અત્યારે તમને પાછું હું મળું તમને પાછો ઘરે જઈને।
ગાય અત્યારે આપણે મામાદેવના મંદિરે આવી ચૂક્યા છીએ અને થોડાક સિનેમેટિક શોટ બનાવવા જઈએ કે હું તમને અપલોડ કરવાનો છું. અત્યારે પાણી પીને અમે પાછા અમે ઘરે નીકળીએ, પણ ઘરે જઈને પછી મારે થોડું વિડીયો એડિટ કરવો પડશે. તો જો ગાય આનું ગોળાનું પાણી એટલે કાંઈ ઠંડુ છે, કાંઈ વાત જવા દો. ગોળાનું પાણી જો કેવું ચોખ્ખું અને ઠંડુ એટલું પાણી ને વાત જવા દો. અને અત્યારે આવડો બેઠો છે લાઈવ કરું છું હું અત્યારે. ને ગાય આ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરશે, કોઈ જોહે તો નહીં પણ લાઈવ કરશે. પણ ગાય જો અત્યારે મંદિર મસ્ત છે, તમે અહીં આવી શકો. અહીંયા હાથાણી ગામમાં જ આવ્યું છે. અહીં વ્યૂ જો ખાલી 360 જો ગાઈસ. ને પાણી ગાય એટલું મસ્ત છે ને, એનું પાણી મીઠું ને આમ તમને મજા આવી જાય એવું છે. અને પાછા હમણાં ઘરે નીકળીને અત્યારે વાગ્યા કેટલા ભાઈ? અત્યારે વાગી ગયા છે 10:42 થઈ ચૂકી છે. અને અત્યારે અમે મામાદેવની નીકળીએ અને દેખાડ ભાઈ આવી ગયા છે આપણે જો લાઈવ. ગાઈઝ મારો કેમેરો ગાઈઝ 1.5 લાખનો ફોન છે ગાઈઝ મારી પાસે 1.5 લાખનો. કઈદા લાઈવ કરે તાલુગીમાં. હવે હું ઘર આટલું નીકળું એ ભલે લાઈવ કરતો અને પછી હું તમને પાછો ઘરે જઈને મળું. અને ઘરે જઈને હજી એડિટ કરવાનું છે, ઘણું બધું કામ છે, થંબનેલ બનાવી. પછી તમે અહીંથી ખાલી જોવો, મંદિર જોવો, ખાલી મંદિર જોવો એટલે તમને ખબર પડશે ભાઈ કેટલી ના એક ઘણા શ્રદ્ધાપૂર્વક આવે. અહીંયા ગમે એ મનોકામના તમે માંગો ને એ મળી જાય છે. અને મેં તો એ જ માંગ્યું છે જલ્દી ને જલ્દી છે ને મારા 1K થઈ જાય, અને એટલે કે 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય પછી ગાઈઝ હું એક વસ્તુ લેવાનો છું જે કે તમારે આટલું સરપ્રાઈઝ રહે. અને જો ગાય અહીંની વાડીઓ એટલે તમે ઘટે ને એવી વાડીઓ છે ને બધું. હું તમને સ્પેશિયલ તો વ્યૂ બનાવવા આટલું તે હું તો આવ્યો છું. નાઈનો વ્યૂ મને બહુ જ ગમે છે, બહુ એટલે બહુ જ ગમે છે. અને તમને પાછું હું તમને ઘરે જઈને મળું રસ્તામાં.